દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા તાલુકાના માણેકનાથ મંદિર ખાતે શ્યામનગર દેવી ભાગવત કથાનો પ્રારંભ કરાયો। રોજંટા પરિવાર રામનગર આયોજિત બોલેશ્વર આશ્રમ વસાઈના મહંત શ્રી શ્યામસુંદરજી મહારાજ શ્રીના મુખેથી શ્રીમદ દેવી ભાગવત કથાનો શુભારંભ કરાયો। સ્વર્ગસ્થ વક્તાભાઈ પ્રભુભાઈ અને સ્વર્ગસ્થ અમૃતભાઈ ધુળાભાઈના મોક્ષાર્થે 7 દિવસ ચાલનારી કથાની શરૂઆત યજમાન શ્રી વક્તાભાઈ પુંજાભાઈ પટેલ રામનગરના ઘેરથી ડીજેના તાલ સાથે વાજતે ગાજતે પોથીયાત્રા તથા સંતોની શોભાયાત્રા કાઢી અને નવા માણેકનાથ મંદિર કથા સ્થળે પહોંચી હતી। શોભાયાત્રામાં વીરેશ્વર સંત કુટીરના સંત શ્રી તુલસીદાસ સાહેબ અને માણેકનાથ મંદિરના મહંત શ્રી શામળગીરી મહારાજ જોડાયા હતા। સમગ્ર કથાના યજમાન સ્વર્ગસ્થ સંત શ્રી પુંજા બાપાના 7 સંતાનો, જેમાં વક્તાભાઈ, રમણભાઈ, મનુભાઈ, ડાહીબેન, સાવિત્રીબેન, હંસાબેન અને રમીલાબેનનો પરિવાર છે। દરરોજ સવારે 9:30 થી 12:30 કથાનું રસપાન અને ત્યારબાદ દરરોજ બ્રહ્મભોજન આપવામાં આવશે। રમણભાઈ પુંજાભાઈ પટેલે સ્વાગત અભિવાદન કર્યું। 7 દિવસ દરમિયાન અનુક્રમે સંત શ્રી સહમપુરી મહારાજ, સંત શ્રી શ્રવણ ભારતી મહારાજ, સંત શ્રી નવલખ કિશોરજી મહારાજ, સંત શ્રી સેવાદાસજી મહારાજ અને સંત શ્રી મંગલપુરીજી મહારાજ ઉપસ્થિત રહેવાના। આજરોજ મોટી સંખ્યામાં હરિભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો, જેમાં વડાલીના અગ્રણી શ્રી દયાભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ પ્રદેશ ઉપપ્રમુખ શામળભાઈ પટેલ, 4 તાલુકા મંત્રી દિનેશભાઈ પટેલ, મેહુલ પટેલ, જગુભાઈ પટેલ, શ્રી M.K. રહેવર, કિસાન સંઘ મંત્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ સાહેબે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।